આવું ગાંઠિયાનું શાક બનાવીને તમે કોક દી ખાઈ જો તો ખરા, મસ્તીનું બનેવો. આજે તો આપણે એક મસ્તીનું શાક બનાવવાનું હતું હો ભાઈ. એના હાટુ આપણે જો કેટલી વસ્તુ લઈ લીધી હતી. ટમેટા મોરી લીધા હતા, ડુંગળી મોરી લીધી હતી, થોડાક ધાણા લઈ લીધા, મીઠો લીમડો, થોડાક મરચાં લઈ લીધા હતા, ને આપણે લીધા હતા ગાંઠિયા. આજે આપણે ગાંઠિયાનું એક નંબર ચટપટું શાક બનાવવાનું છે હો ભાઈ. જો બધી વસ્તુ આપણે લઈ લીધી હતી. પછી આપણે એક ટોપલીમાં તેલ થવા મૂકી દીધું હતું. એમાં આપણે બધાની પહેલા રાઈ નાખી દીધી હતી. રાઈ ફૂટી ગઈ પછી આખો મસાલો નાખી દીધો, ને પછી મીઠો લીમડો નાખી દીધો, પછી લીલા મરચાં પણ નાખી દીધા, ને થોડીક વાર રહીને ડુંગળી પણ નાખી દીધી. પછી ડુંગળીને ઘડીક વાર મસ્તીની પાકવા દીધી હો ભાઈ, ને પછી નાખી દીધા ટમેટા. પછી આ ગ્રેવીને મસ્ત ને હારી ઘડી એક નંબર પાકવા દીધી. ગ્રેવી મસ્ત પાકીને પછી આપણે એમાં ચટણી નાખી દીધી, થોડુંક મીઠું ને હળદર પણ નાખી દીધી, ને પછી આપણે આ બધું મસ્ત મિક્સ કરી નાખ્યું હો ભાઈ. મિક્સ કરીને પછી થોડુંક એટલું પાણી નાખી દીધું, ને ચટણી પાકી ગઈ ને પછી પાછું આપણે થોડુંક એટલું પાણી નાખી દીધું. હવે આપણે આને ઘડીક વાર મસ્ત પાકવા દઈએ હો ભાઈ. આ ગ્રેવી મસ્ત પાકી ગઈ ને પછી આપણે એમાં નાખી દીધા ગાંઠિયા, ને પછી બધું મસ્ત મિક્સ કરી નાખ્યું, ને એટલી જ વારમાં આપણું ચટાકેદાર ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું હો ભાઈ. તમને અમારા ગાંઠિયાનું શાકનું લુક કેવું લાગ્યું જરાક કમેન્ટ કરીને કહેજો હો. ને ભાઈ તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો, ને અમારા એકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.